એક પરિવાર, 4 સંતાનો અને 4 વર્ષથી ચાલતો એક સંબંધ. અંતે આ વિવાદ રસ્તા પર આવી પહોંચ્યો. રાજકોટમાં પતિ દ્વારા પત્ની પર હુમલો કરાયો. સીસીટીવી વિડીયો વાયરલ થયા અને સમગ્ર ઘટના ચર્ચામાં આવી. વિડીયોમાં દેખાતી મહિલાએ હવે મીડિયા સમક્ષ આવીને પોતાના પતિ અને એક ટ્યુશન શિક્ષિકા સામે ગંભીર આરોપ કર્યા છે. બીજી તરફ આ સમગ્ર મામલે હાલ સુધીમાં પોલીસમાં કોઈ સત્તાવાર ગુનો નોંધાયો નથી અને સામે પક્ષની પણ પ્રતિક્રિયા સામે આવી નથી. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. રાજકોટમાં સોશિયલ મીડિયામાં છેલ્લા 2 દિવસથી એક સીસીટીવી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક મહિલા સાથે મારામારી થતી હોવાના દ્રશ્યો જોવા મળે છે. વિડીયો વાયરલ થયા બાદ તેમાં દેખાતી મહિલા મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જાહેર કરી અને મહિલાનો આરોપ છે કે તેમના પતિનું એક ટ્યુશન શિક્ષિકા સાથે છેલ્લા 4 વર્ષથી અફેર ચાલી રહ્યું છે. તેમના કહેવા મુજબ આ સંબંધના કારણે છેલ્લા 4 વર્ષથી ઘરમાં સતત ઝઘડા થતા હતા. તેઓ માનસિક રીતે તેમજ શારીરિક ત્રાસ સહન કરી રહ્યા હતા. પીડિતાના જણાવ્યા મુજબ 4 વર્ષ પહેલાં તેમની દીકરી ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. તે સમયે એક શિક્ષિકાના ઘરે ટ્યુશન આપવાતી હતી અને આ પરિવારના સભ્યની જેમ જ ઘર સાથે સંબંધ હતો, પરંતુ બાદમાં તેમને પોતાના પતિ અને શિક્ષિકા વચ્ચેના સંબંધની જાણ થયા હોવાનો મહિલાનો દાવો છે. મહિલાએ એવો પણ આરોપ કર્યો કે અગાઉ પણ તેમને મહિલા પોલીસમાં અરજી કરી હતી અને તે સમયે બંનેના ભાઈ બહેન સમાન સંબંધ હોવાનું કહીને સમાધાન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ સંબંધ યથાવત રહ્યો હોવાનો તેમનો દાવો છે. પીડિતાના જણાવ્યા મુજબ 2 દિવસ પહેલા તેમને જાણ થઈ કે તેમના પતિ અને સંબંધિત શિક્ષિકા સાથે બેઠા છે. તેઓ ત્યાં પહોંચતા જ બંને વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ પતિએ જાહેરમાં તેમની સાથે મારપીટ કરી. આ સમગ્ર ઘટનાનો નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ અને બાદમાં તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મહિલાનો દાવો છે કે વિડીયો વાયરલ કર્યા બાદ તેમના પતિ તેમને ધમકી આપી રહ્યા હતા કે વિડીયો ડિલીટ નહીં કરે તો કાયદાકીય કાર્યવાહી કરીને 3 વર્ષ સુધીમાં જેલમાં પુરાવી દેશે. પીડિતાએ વધુમાં જણાવ્યું કે તેમના 2 દીકરા અને 2 દીકરીઓ છે અને આ સમગ્ર ઘટનાથી તેમનું પારિવારિક જીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તેમણે માંગ કરી છે કે સંબંધિત શિક્ષિકા તેમના પતિથી દૂર રહે જેથી તેમનો પરિવાર બચી શકે. મહિલાએ પોલીસ સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનો આરોપ છે કે તેઓ અરજી લઈને પોલીસ મથકે ગયા, પરંતુ આ ઘટનાને પતિ પત્ની વચ્ચેનો પારિવારિક વિવાદ ગણાવીને પોલીસે તેમને ઘર પરત મોકલી દીધા. પીડિત મહિલાએ આ મામલે શું કહ્યું એ સાંભળી લો. એ વિડિયો હું ખુદ મારા પતિની માર ખાઉં છું કે પૂજા પંડ્યાનો વિરોધ કરું છું. એના અફેર છે મારા પતિ હારે 4 વર્ષથી. એનો વિરોધ કરું છું એટલે મારી આ જ પરિસ્થિતિ છે. 4 વર્ષથી આ જ રીતે મને મારે છે, ઘરે મારે, બારે મારે, ભક્તિનગર સર્કલે ગમે ત્યાં હું એનો વિરોધ કરું ને પકડું એટલે મને આ જ મારી પરિસ્થિતિ છે. મારો જીવ માંડ બચાવ્યો છે કે હું 2 દિવસ દાખલ રહી એટલે હું મીડિયા સામે આવી કે મને આનો ન્યાય દેવડાવો કે આવી લેડીઝ કોઈનું ઘર બરબાદ ન કરી શકે કે કોઈ શિક્ષક આવું હોવું ન જોઈએ કે મારા 4 બાળકને હેરાન કરવાના કારણ જ છે કે મારે 4 બાળક મૂકીને ક્યાં જવું. આ વિડિયો કઈ જગ્યાનો ક્યારનો? 80 ફૂટ મેઇન રોડ, હોન્ડા શોરૂમ ની 80 ફૂટ મેઇન રોડ, 80 ફૂટ મેઇન રોડ આપણે આંબેડકર ગેટ ની સામે શ્રીરામ કારખાનું. અહીંયા મારા પતિ ઈ છોકરી સાથે વાત કરતા હતા. મેં વિરોધ કર્યો એટલે મને માર્યો. હું એની પત્ની છું અને પૂજા પંડ્યાનો વારંવાર હું વિરોધ કરું છું એટલે મને મારે છે. અને પૂજા પંડ્યા આજકાલમાં એવું પ્રેશર મૂકે છે કે મારા વિડીયો ડિલીટ મારો નકર તમારી ઘરવાળીને 3 વર્ષની સજા દેવડાવીશ, તમારી છોકરી પર એફઆઈઆર કરાવીશ, તમને તમારું ઘર બરબાદ કરીશ. એટલે આવી શિક્ષક ક્યાં છે કે આવું શિક્ષક જ્ઞાન કેને આપ્યું કે આવી મેડમ ઉઠીને આવા જ્ઞાન દે છે? ક્યારથી સંપર્કમાં આવ્યા હતા? બંને સંપર્કમાં આવી મને ખ્યાલ નથી. મને એટલી જ ખબર છે કે મારી 2 બેબીઓને ટ્યુશન કરાવવા મેં રાખી હતી 12માનું આથી 4 વર્ષ પહેલા. ત્યારથી એનો અફેર ચાલુ થઈ ગયું છે. એ છોકરી રહીને સમજતી નથી ને મને બે તેને બ્લેકમેલ કરે, માનસિક ટોર્ચર મારતું. ત્યાં મારી છોકરીઓ 2 બેબીને ટ્યુશન કરાવવા માટે મેં એને પર્સનલ રાખ્યું હતું. એટલે એક જુઈ મેડમ આવતા, એક પૂજા મેડમ ને એક બીજા જુલી મેડમ હતા. એટલે જુલી મેડમ ટ્યુશન મેં ના પાડી, 2 મેડમ આવશે ને આ 2 મેડમ ભલે આવતા હોય. પૂજા પંડ્યા લેટ થઈ જાય એટલે એમ કે આંટી અંકલ ને કે ને મને મૂકી જાય. ક્યારેક હું જાતી, ક્યારેક મારા નાનો બાબો સાથે જાતો, ક્યારેક હું રસોઈ બનાવતી હોય એટલે એ મારા ઘરવાળા એકલા મૂકી આવતા. પણ એના અફેર ની મને ખબર પડી ગઈ ને એટલે મારો વિરોધ આજ છે કે એટલે હું વિરોધ કરું છું એટલે મને મારકૂટ કરે. પોલીસમાં આપે કઈ ફરિયાદ કરતી? વારંવાર સાહેબ અરજી કરેલી છે
અને મહિલા પોલીસમાં મેં ફરિયાદ કરેલી હતી. ત્યાં મેં ન્યાય લીધો હતો. ત્યારે બે મને પગે લાગીને અમે ભાઈ બહેન છીએ હવે નહીં બોલી અને સમાધાન કરી નાખ્યું. અને હું ઘરે પહોંચી હતી, બે બારે વાતું કરતા હતા, તો મારે હું આનો ન્યાય થયો? શું તમારી માંગ શું? મારી માંગ ઈ જ છે કે મારે 4 બાળક મૂકીને ક્યાં જાવ ને મને ન્યાય મળવો છે. હવે તમે કોની સાથે રહ્યો, કઈ રીતે? હું અત્યારે કોઈ સાથે નથી રહેતી. 4 દિવસે આમ રજરૂ જ છું. કાલે મારા મમ્મી એક જ છે. મારા પપ્પા ઓફ થઈ ગયા અને 9 મહિના થઈ ગયા. અને મારા ભાઈ રહ્યા એ બિચારા મજૂરી કરે છે. એટલે એ કઈ આમાં આ લોકો આરે ઝંઝટ કરવા નથી માંગતા. ઝંઝટ કરવા માંગે તો ગાડું બોલે, શબ્દ બોલે. એટલે એ લોકો એમ કહે છે કે અમે બેન તારાથી કંટાળી ગયા, આનેથી કંટાળી ગયા કે આ વ્યક્તિને અમે પહોંચી નથી આપતા. એ બે મળીને અમને હેરાન કરે. હાલ આ સમગ્ર મામલે મહિલાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. જો કે આરોપો અંગે પતિ અથવા તો સંબંધિત શિક્ષિકાની હજુ સુધી કોઈ પ્રતિક્રિયા જાહેરમાં આવી નથી. તેમજ પોલીસ તરફથી પણ આ મામલે સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. એક વાયરલ થયેલો વિડીયો, એક પત્નીના ગંભીર આરોપ અને એક પરિવારનું તૂટતું જીવન. આ મામલે તમે શું કહેશો અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.